ઉમરગામમાં 4 માસના બાળકના મોતનો મામલો સામે આવ્યો છે। મળતી માહિતી મુજબ પરણિત મહિલા સગીર પ્રેમી સાથે લિવ-ઇનમાં રહેતી હતી, તેમજ બાળકની હત્યા કરનાર સગીર ઉત્તર પ્રદેશથી ઝડપાયો હતો। માતા બજાર ગઈ ત્યારે બાળકને જમીન પર પછાડી મોતને ઘાટ ઉતાર્યો હતો। ત્યારબાદ કબર ગાડી બાળકને બહાર કાઢી પીએમ અર્થે ખસેડાયો હતો। પીએમ રિપોર્ટમાં માથામાં ગંભીર ઇજાથી મોત થયાનું બહાર આવ્યું હતું। આ ઉપરાંત આરોપીએ પૂછપરછમાં કબૂલ્યું કે પોતે મહિલા અને તેના પુત્રથી કંટાળી ગયો હતો, આ કારણે તેને બાળકની હત્યા કરી નાખી હતી। સમગ્ર મામલે પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। તારીખ 13-14 નવેમ્બરના રોજ ઉમરગામ પોલીસ સ્ટેશન ખાતે એક મહિલા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપવા આવી હતી। એનો જે સગીર વયનો પ્રેમી છે, જેની સાથે છેલ્લા 1.5 મહિનાથી ઉમરગામ ગાંધીવાડી વિસ્તારમાં રહેતી હતી, એ આગલા દિવસે રાત્રે ઘર છોડીને જતો રહ્યો હતો અને એ જ દિવસે એ જે મહિલા છે એના 4 માસના બાળકનું મૃત્યુ થયું હતું અને બાળકની રાત્રે દફનવિધિ કરવામાં આવી હતી। આ બનાવની જે હકીકત આ બહેને કહી હતી એના આધારે ખૂબ જ શંકા ઉપજાવી હતી અને જેને કારણે તાત્કાલિક ડીવાયએસપી, ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી તમામ ટીમો પોલીસ સ્ટેશન ખાતે મોકલી દેવામાં આવી હતી અને ગંભીરતાને ધ્યાને રાખીને આ જે બાળક છે જેની દફનવિધિ કરી દેવામાં આવી હતી એની એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ રૂબરૂ એની બાળકની એક્ઝ્યુમેશન કરવામાં આવ્યું હતું। બોડી એની રિમૂવ કરીને એ જે 4 માસનું બાળક છે એની સુરત ખાતે ફોરેન્સિક પીએમ કરવામાં આવ્યું હતું અને ફોરેન્સિક પીએમમાં બાળક છે એના માથાના ભાગે હેડ ઇન્જરી એટલે માથાના ભાગે ઇન્જરી અને બ્રેન હેમરેજના કારણે એનું મૃત્યુ થવાની હકીકત મળેલી હતી। જે ભાગી ગયેલો સગીર વયનો પ્રેમી છે એ હરિયાણા, દિલ્હી, આગ્રા, પ્રયાગરાજ, થાને, મહારાષ્ટ્ર આવા અલગ અલગ જગ્યાઓ હોવાની શક્યતાઓને ધ્યાને રાખીને તાત્કાલિક ઉમરગામની એક પીએસઆઈની ટીમ અલગ અલગ જગ્યાએ તપાસ માટે મોકલી આપવામાં આવી હતી અને એ જે સગીર વયનો જે બાળક છે એને તાત્કાલિક શોધી કાઢવામાં આવ્યો હતો પ્રયાગરાજથી અને એને પ્રયાગરાજથી પોલીસ સ્ટેશન ઉમરગામ પોલીસ સ્ટેશન ખાતે લાવતા એની પૂછપરછ કરતાં આ સમગ્ર ઘટના પરથી પર્દાફાશ થયો છે।